નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભર ઉનાળે મેઘરાજા રાજ્યમાં ફરી ભૂલા પડ્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ચિંતા વધી છે। જો કે હવામાન નિષ્ણાતોએ એવી આગાહી પણ વ્યક્ત કરી છે કે ફરી એકવાર ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાવાના છે અને આ વખતે માત્ર માવઠા નહીં પડે, પરંતુ આંધી વંટોળ સાથે મેઘરાજા આફત સર્જે તેવી શક્યતા છે। ભર ઉનાળે ભૂલા પડ્યા મેઘરાજા। હજુ આ શરૂઆત છે, વાતાવરણ હવે વારંવાર બદલશે મિજાજ। મે મહિનાની શરૂઆતમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે। ઝરમર વરસાદ બાદ હવે આંધી વંટોળનો રાઉન્ડ પણ બાકી। હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે। શુક્રવાર સવારે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો। અચાનક જ વાતાવરણે એવો યુટર્ન લીધો કે ઉનાળાની સવાર જાણે ચોમાસાની સવાર જેવી લાગી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, વાદળોનો ગડગડાટ થયો અને ઝરમર વરસાદ પણ વરસ્યો તો ક્યાંક ભારે ધોધમાર ઝાપટા પડ્યા, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડ્યું તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મંડાણ કર્યું। જો કે મોસમના અચાનક બદલાયેલા મિજાજથી જગતનો તાત ચિંતિત બન્યો છે, કારણ કે ભર ઉનાળે રાજ્યમાં મેઘરાજા ભૂલા પડતા બાગાયતી પાક અને શાકભાજીને નુકસાનની ભીતિ છે। રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ। છોટાઉદેપુર, દાહોદ, સુરત, નવસારી, ભાવનગર અને વલસાડમાં મેઘરાજા વરસ્યા તો આણંદ, ઉમરેઠ, ખંભાત, તાપી અને મહીસાગરમાં ઝરમર વરસાદ વરસ્યો। વહેલી સવારે ખેડા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। જિલ્લામાં મહેમદાવાદ, મહુધા અને અન્ય તાલુકામાં વરસાદી માહોલ છવાયો। મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી ઝાપટું પડતા શાકભાજી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા। મહેમદાવાદ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું તો નવસારી, ગણદેવી, બિલીમોરા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા। કમોસમી વરસાદ થયો। ભર ઉનાળે વરસાદ થતા ખેડૂતોને કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। છોટાઉદેપુર, દાહોદના અનાસ, રાછરડા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો, જેમાં બારડોલી, પલસાણા, કામરેજ તાલુકાને વાદળોએ ઘેરતા વરસાદ તૂટી પડ્યો। ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। જિલ્લાના માંડવી, ઓલપાડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો ને વરસાદ એવો વરસ્યો કે ખેડૂતો ચિંતામાં સરી પડ્યા। આ તરફ ભાવનગરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। મસરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ, જકાતનાકા, નારી ચોકડી, વર્તીજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શહેરના અંતરિયાળ વિસ્તારોમાં ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો। છેલ્લા દિવસોમાં બીજી કે ત્રીજી વખત આ રીતે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે, ત્યારે લોકોને પણ સવાલ થઈ રહ્યો છે કે આ તો ઉનાળો ચાલી રહ્યો છે તો પછી ચોમાસા જેવો માહોલ કેમ સર્જાયો। આ અંગે અંબાલાલ પટેલ સાથે અમે વાતચીત કરી તો તેમણે કહ્યું કે હજુ તો આ શરૂઆત છે। પ્રી મોન્સૂનના ભાગરૂપે વારંવાર વરસાદની શક્યતા રહેશે। એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ હજુ છાંટા પડ્યા છે, આવનારા સમયમાં તો આંધી વંટોળ સાથે મેઘરાજા ત્રાટકવાના છે। મધ્યપ્રદેશની એકદમ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહે છે અને ગાજવીજ સાથે જવાની શક્યતા રહે છે। પુનઃ આ એક્ટિવિટી છે એ ચાલુ રહેવાની શક્યતા રહેશે। તારીખ 10 થી 14, 15માં પણ ભારે આંધી વંટોળ સાથે આ જે પ્રી મોન્સૂનની ગતિવિધિ ચાલુ રહેશે। અંબાલાલ પટેલે કહ્યું છે કે હાલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનની ભીતિ છે। ખાસ કરીને શાકભાજી અને બાગાયતી પાક પર કમોસમી સંકટ તોડાઈ રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો શાકભાજીના પાકો ઉપર તેની અસર થઈ શકે છે, બાગાયતી પાકો પર અસર થઈ શકે છે, કારણ કે જે કેરીનો પાક છે એમાં પવન આંધી વંટોળથી ગળી જવાની શક્યતા રહે છે। એટલે ખેડૂત ભાઈઓને ગરમીના કારણે પિયત ગાળો છે, હળવું પિયત થોડા દિવસને આંતર કરવું સારું રહે અને ગરમીના માટે થઈ કેટલીક આડસો
વગેરે શાકભાજીના પાકોમાં કરવાની શક્યતા રહે અને વાદળછાયા વાતાવરણના કારણે રોગ જીવાત પણ આવતું હોય છે, એટલે તેમાં પાક સંરક્ષણના પગલાં પણ લેવા ઇષ્ટ રહે. જો કે આંધી અને વંટોળ અહીં જ રોકાવાના નથી. ચક્રવાતો એવા ચકડોળે ચઢાવશે કે પછી નક્કી નહીં કરી શકો કે શું વહેલું ચોમાસું બેસી ગયું છે કે પછી ઉનાળો ચાલી રહ્યો છે. કારણ કે અંબાલાલ પટેલે એવી શક્યતા વ્યક્ત કરી છે મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો સર્જાતા રહેશે. લગભગ મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે અને તારીખ 17 થી 24 આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે. ફક્ત ભારત જ નહીં પરંતુ ભારતની નજીક આવેલા દેશોમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. દુબઈ, ઓમાન, અરબ રાષ્ટ્રોમાં પણ વરસાદની શક્યતા છે અને આ વરસાદ જેવો તેવો નહીં હોય, ભારે વરસાદ હશે, જેના કારણે દુબઈ તરફથી આવતું વહન કચ્છના કેટલાક ભાગો સહિત ભારતના કેટલાક વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. એટલે કે રણમાં પાણીની રેલમછેલ થઈ શકે છે અને એ પણ વરસાદ એટલે કે ચોમાસું બેસે તે પહેલા. દુબઈ, ઓમાન અને આરબ રાષ્ટ્રોમાંથી ભારે વરસાદ થવાની શક્યતા છે, એટલે દુબઈ તરફથી ઓમાન વગેરે તરફથી આવતું વહન ભારતના ભાગોને પ્રભાવિત કરી શકે અને આ પછી વિક્ષોભ જે આરબ રાજ્યોમાંથી આવશે તે પાકિસ્તાન થઈ કચ્છના થોડા ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં પ્રભાવિત થશે. મહત્વનું છે કે તાજેતરમાં જ દુબઈ દરિયો બની ગયું હતું. ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે રણ પ્રદેશ જાણે કે જળ પ્રદેશ બની ગયો હતો. એરપોર્ટ સહિતના વિસ્તારો પાણીમાં સમાઈ ગયા હતા. જો દુબઈમાં વરસાદ થશે તો એકવાર ફરી જનજીવન ખોરવાઈ શકે છે, જેનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ આપણને જોવા મળ્યું હતું. તેનો મતલબ એ ગણી શકાય કે પિક્ચર હજુ બાકી છે. જો કે મે હજુ બાકી છે, એપ્રિલ ચાલી રહ્યો છે અને એપ્રિલનો આ અંત છે. પરંતુ વરસાદની આગાહીની સાથે ગરમી પણ આપનો પીછો છોડવાની નથી. એપ્રિલના અંતમાં ગરમીનો પારો હાઈ રહેવાનો છે. 45 ડિગ્રી સુધીનું તાપમાન ફરી એક વખત જોવા મળશે. એટલે કે 42 થી 43 ડિગ્રી વચ્ચે તાપમાન સામાન્ય રીતે જોવા મળશે તેવું અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે, જેનો સીધો મતલબ એ છે કે વરસાદ આવતા પહેલા તાપ તેનું ટોર્ચર આપતો જશે અને જે સહન કરવા માટે આપણે તૈયાર રહેવું પડશે. તારીખ 28 ને 29 ને 30 એપ્રિલમાં ગરમી વધવાની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે. જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ગરમી રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ગરમી સાથે પવન વધારે ફૂંકાશે. આહવા, ડાંગ, વલસાડમાં પણ ગરમી રહેશે. પરંતુ આમ છતાં આગામી સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને પછી વિક્ષોભ બંનેની અસર થવાની શક્યતા રહેશે. આમ રાજ્યમાં હવે મોસમનો ડબલ અટેક શરૂ થશે. એક તરફ આકરો તાપ પડવાની સંભાવના છે, બીજી તરફ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આંધી, વંટોળ અને માવઠાની પણ શક્યતા છે. તો રાજ્યમાં ફરી ગુનાખોરીનો ગ્રાફ ઉપર આવ્યો છે. અસામાજિક તત્વો એવા બેફામ બન્યા છે કે જાહેરમાં હથિયારો લઈને ફરી રહ્યા છે. ચૂંટણી સમયે આટલો બંદોબસ્ત હોવા છતાં તસ્કરો કરી રહ્યા છે હથિયારોની ખુલ્લેઆમ હેરાફેરી. ફરી ઉડ્યા છરી, ધોકા અને તલવાર. ફરી અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક. ક્યાંક છુટ્ટા હાથની મારામારી, ક્યાંક બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો.
લાકડી, ધોકા અને તલવારોથી ફરી થઈ તોડફોડ. તો ક્યાંક કરાઈ ખુલ્લેઆમ હત્યા. પહેલા વાત કરીએ સુરતની. સુરતમાં જાણે કાયદો અને વ્યવસ્થા ડગમગી ગઈ છે. કોઈ ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 10 થી 12 લોકોએ જીવલેણ હુમલો કર્યો. હાથમાં કુહાડી, ખુલ્લી તલવાર, લાકડી, પાઇપ જેવા ઘાતકી હથિયાર લઈ તૂટી પડ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બેફામ શખ્સોને ઘાતક હથિયારો સાથે જોઈ શકાય છે. દાવો છે કે મોસીન ઉર્ફે બાબા કાલિયા ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા ફરિયાદ કરનાર પર જીવલેણ હુમલો કર્યો, જેમાં આરીફના પિતાને ઈજા પહોંચી. અચાનક હુમલાખોર આરોપીના ઘરે પહોંચ્યા હતા અને ધમાલ મચાવવા લાગ્યા. હુમલાખોરોએ આસપાસમાં રહેલા વાહનોમાં પણ તોડફોડ કરી. વાહનો પર આડેધડ લાકડી દંડા વરસાવતા શખ્સોને સીસીટીવીમાં જોઈ શકાય છે. ખાસ વાત તો એ છે કે આ એક હુમલો નહીં, આ જ વિસ્તારમાં વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ શું ઊંઘી રહી છે? હુમલાખોરોને કેમ નથી કોઈનો ડર, કેમ કોઈનો ખૌફ નથી, અને કાયદાનું પાલન કરાવનાર પોલીસ ક્યાં છે? કારણ કે પોલીસ ઉપર જ સવાલ ઊભા થઈ રહ્યા છે. હુમલાનો ભોગ બનનાર આરીફનો દાવો છે કે તેને મારી નાખવા બાબા કાલિયાના વ્યક્તિઓ ફરી રહ્યા છે. તેણે પોલીસને પણ આ વાતની જાણ કરી. આ તરફ ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ રીસરનો આતંક મચાવ્યો. ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા કર્મી પર હુમલો કરાતા ખળભળાટ મચી ગયો. અજાણ્યા 2 શખ્સો હુમલો કરતા એલસીબી 1ના રાજવીરસિંહ યાદવ ઘાયલ થયા. રાજવીરસિંહ પોતાના 2 મિત્રો સાથે રાત્રે કલોલ સિંદબાદ હોટેલ પાસે ઊભા હતા, ત્યારે આ લોકોએ અચાનક જ તેમના પર હુમલો કર્યો. અજાણ્યા 2 શખ્સોએ આવીને છરીના ઘા કર્યા. રાજવીરસિંહને ડાબા હાથે, પીઠમાં તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચી. આ તરફ પોલીસે હુમલાના સીસીટીવી મેળવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા. આ તરફ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કેબલ ઓપરેટરને ઢોર માર મરાયો. ધંધો ચલાવવા માટે 2 શખ્સોએ પૈસાની માંગણી કરી અને તેના પર તૂટી પડ્યા. લાત ઘૂસાનો વરસાદ વરસાવ્યો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 2 શખ્સ એક વ્યક્તિ પર નિર્દયતાથી હુમલો કરે છે, જે કેબલ ઓપરેટર કરણ દેસાઈ છે. કરણ આરોપીઓને આજીજી કરે છે, પરંતુ આરોપીઓને તેના પર જરા પણ દયા નથી આવતી. સમગ્ર મામલે કરણ દેસાઈ નામના કેબલ ઓપરેટરે 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તો આ તરફ અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ થઈ, જેમાં એક મહિલાનું મોત થઈ ગયું, જ્યારે અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા. અહીં એક જ કોમના 2 જૂથ આમને સામને આવી ગયા હતા. બાદમાં બંને વચ્ચે પથ્થરમારો થયો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે હાથમાં લાકડી લઈને ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. બંને જૂથના હાથમાં લાકડીઓ જોવા મળી રહી છે. બીજી તરફ બંને જૂથના લોકો એકબીજા પર પથ્થરમારો કરી રહ્યા છે. આ તરફ રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ ભયનો માહોલ છે. પથ્થરમારાની ઘટનાનો મેસેજ મળતા જ વસ્ત્રાપુર પોલીસની 8 થી વધુ ગાડીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો. આ કેસમાં પીઆઈ જીકે ભરવાડ અને 2 હોમગાર્ડ જવાનો સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જોકે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તો અમદાવાદમાં તો જાણે કે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે તેમ ખુલ્લેઆમ આરોપીઓ ફરી રહ્યા છે. સગીર આરોપીએ હત્યાને અંજામ આપ્યો. આશ્રમ રોડ સિટી ગોલ્ડ પાસે શીતલ આઈસ્ક્રીમ પાસે 38 વર્ષીય રિક્ષા ચાલકની ખુલ્લેઆમ હત્યા કરી દેવાઈ. આઈસ્ક્રીમ પાર્લરમાં બોલાચાલી કરતા સગીરને અટકાવવા જતા રિક્ષા ચાલક પર છરીથી હુમલો કરી દેવાયો. હુમલાની આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે સગીર રિક્ષા ચાલક સાથે બબાલ કરે છે અને આ દરમિયાન જ રિક્ષા ચાલકને છરી મારી અને તે ફરાર થઈ જાય છે. બીજી તરફ રિક્ષા ચાલક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડે છે. તો પંચમહાલના કાલોલમાં ડીજેને લઈને બબાલ થઈ. કાલોલના સણસોલી ગામે વરઘોડામાં ડીજેના માઇકમાં અપશબ્દો બોલતા હોબાળો થયો, જેમાં લોખંડની પાઇપ મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્તોને મોડી રાત્રે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો અમરેલીની કે કોમર્સ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ હદ વટાવી.
કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીની છેડતી કરતા મામલો બીચક્યો. છેડતીનો ભોગ બનનારી વિદ્યાર્થીનીએ પ્રતિકાર કરતા આરોપી વિદ્યાર્થીએ તેના પર હુમલો કર્યો. દાવો છે કે મહાવીર વાળા નામના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીની છેડતી કરી હતી, જે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને માળીલા ગામનો રહેવાસી છે. વિદ્યાર્થીની અને મહાવીર વાળા વચ્ચે સામે જોવાને લઈને માથાકૂટ થઈ હતી, જેનો રોષ રાખી મહાવીર વાળાએ પરીક્ષાનું પેપર પૂરું થતા પાર્કિંગ એરિયામાં જઈ વિદ્યાર્થીનીને વાળ પકડી ઢસડી ક્રૂરતાપૂર્વક માર માર્યો અને હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી પણ આપી. આટલું જ નહીં, મહાવીર વાળાએ વિદ્યાર્થીનીને બચાવવા વચ્ચે પડેલી અન્ય દીકરીઓની પણ છેડતી કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે, જેને લઈને ચકચાર પણ મચી ગઈ. આ મામલે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ, જે મામલે તપાસ પણ ચાલી રહી છે. આ તરફ ગુજરાત એટીએસને ગેરકાયદેસર હથિયારો અંગે મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે 25થી વધુ ગેરકાયદે હથિયારો સાથે 6 આરોપીની ધરપકડ કરી, સાથે જ 90 જેટલા કાર્ટીઝ પણ જપ્ત કર્યા. પ્રાથમિક તપાસમાં મુખ્ય સૂત્રધાર શિવમ ડામોર હોવાનો ખુલાસો થયો છે. એક રાજકોટ સિટીમાં તેના વિરુદ્ધમાં વેપન્સનો ગુનો દાખલ થયો છે. એની સાથે વિપુલનો પણ ગુનો દાખલ કરેલો છે. તો વિપુલ અને શિવમના માધ્યમથી બીજા અન્ય લોકો આને સાથે સંપર્કમાં આવ્યા હોય તેમ કહી શકાય. ઇલેક્શનના કારણે એવું કહી શકાય કે લોકો નાનો જથ્થો અત્યારે લાવતા હતા. મોટા ક્વોન્ટિટીમાં કે એટ અ ટાઈમ બલ્ક 5 લાવવા 10 લાવવા એ લોકો એ અવોઇડ કરતા હતા. અને બીકોઝ ઇલેક્શન ચાલી રહ્યા છે, પોલીસની સઘન ચેકિંગ છે, એસઓજી પોતપોતાના જિલ્લાઓમાં એક્ટિવ છે, તેના કારણે જે લાવેલા રાઉન્ડ છે તે હજી સુધી આ લોકોએ કોઈ જગ્યાએ યુઝ નહોતા કરી શક્યા. તો તપાસમાં સામે આવ્યું છે કે તેમાંથી શિવમ અને વિપુલ અગાઉ હથિયાર કેસમાં ઝડપાઈ ચૂક્યા છે. સૌથી મોટી વાત એ છે કે એક તરફ સઘન સુરક્ષા અને સઘન બંદોબસ્તનો દાવો કરવામાં આવે છે, નાઇટ પેટ્રોલિંગની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થઈ રહ્યું છે, અને એ પણ 1-2 દિવસથી નહીં, છેલ્લા 3 માસથી. મધ્યપ્રદેશથી જામ ખંભાળિયા સુધી ટ્રાવેલ્સની હેરાફેરી દરમિયાન હથિયારનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું. આરોપીઓ અન્ય રાજ્યમાંથી હથિયાર મંગાવતા હતા. હવે સવાલ એ છે કે આજ દિન સુધી કેમ કોઈ તપાસ કરવામાં ન આવી? શું સ્થાનિક સુરક્ષા તંત્ર ઊંઘી રહ્યું હતું? આવા અનેક સવાલ વહીવટી તંત્ર સામે પણ થઈ રહ્યા છે. આમ હાલ તો ગુજરાતમાં જાણે ગુનાખોરી ફૂલી ફાલી છે તેવું કહી શકાય, અને અત્યારે જે ઘટનાઓ બની રહી છે તે જ તેની સાક્ષી છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. છે કે લોકસભાની ચૂંટણીના આંગણે આવીને ઊભી છે, ત્યારે કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાને ઉમેદવાર બનાવ્યા છે. ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે. પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ જેમણે એક બાદ એક 5 વખત લોકસભા અને 1 વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે 7મી વખત લોકસભાની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. વડોદરામાં લોકસભાની ચૂંટણીમાં આ અનોખા ઉમેદવાર છે જે 6 વખત હાર બાદ પણ ચૂંટણી લડી રહ્યા છે. CUCI પક્ષના ઉમેદવાર તપનદાસ ગુપ્તા વારંવાર ચૂંટણી હારી જાય છે, છતાં હિંમત નથી હારી રહ્યા. ટોર્ચ લાઇટના નિશાન સાથે ચૂંટણી લડતા તપનદાસ ગુપ્તા 5 વખત લોકસભા અને 1 વખત વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. દરેક ચૂંટણીમાં તેમની ડિપોઝિટ જપ્ત થાય છે. ઉમેદવાર પાસે ફંડ ન હોવાથી લોકો પાસેથી ફાળો ઉઘરાવીને ચૂંટણી લડે છે. આ વખતે પણ તેઓ ઉમેદવારી નોંધાવીને પ્રચારમાં જોડાયા છે. ગણ્યા ગાંઠ્યા સમર્થકો સાથે વિવિધ વિસ્તારમાં લોકો વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે. તપનદાસ ગુપ્તા પોતાની મારુતિ વાનને ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરી વિવિધ વિસ્તારમાં જઈને પ્રચાર કરે છે. વાનમાં 2 લાઉડ સ્પીકર પણ લગાવેલા છે. જ્યાં પણ ભીડ જુએ ઉમેદવાર પેમ્પલેટ વિતરણ કરી પોતાનો પ્રચાર કરી નાખે છે. તપનદાસ ગુપ્તા નાગરવાડા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં પ્રચાર કરતા જોવા મળ્યા. વિક્રેતાઓ અને ગ્રાહકોને પોતે તૈયાર કરેલું પેમ્પલેટ આપીને મત માંગતા જોવા મળ્યા. મતદાનની તારીખ નજીક આવતા જ ભાજપે ચૂંટણી પ્રચાર ટોપ ગિયરમાં નાખ્યો. પ્રચારની સ્પીડ વધારવા પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત આવશે અને ઝંઝાવાતથી પ્રચાર કરશે. લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતા ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 બેઠક પૈકી 25 બેઠકો માટે ધુઆંધાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ત્યારે ગુજરાતના સ્થાપના દિવસે જ પીએમ મોદી ચૂંટણી પ્રચારની ધુરા સંભાળશે. 1 અને 2 મેના રોજ પીએમ આવશે ગુજરાત. 2 દિવસમાં 15થી વધુ લોકસભા માટે જનસભાઓ યોજાશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આવરી લેવાશે.
બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. સાથે જ વિશાળ જનસભાને સંબોધન કરશે, જેમાં 1 મે બપોરના 3 કલાકે ડીસા ખાતે જનસભા, બનાસકાંઠા, પાટણ લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 1 મેના રોજ સાંજે 5 કલાકે હિંમતનગર જનસભાને સંબોધશે, જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મે સવારે 11 કલાકે આણંદ ખાતે જનસભા સંબોધશે, જેમાં આણંદ અને ખેડા લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો બપોરના 1 કલાકે વઢવાણ ખાતે જનસભા સંબોધશે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તો 2 મેના રોજ બપોરે 3 કલાકે જૂનાગઢ ખાતે જનસભા સંબોધશે, જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા બેઠકને આવરી લેશે. 2 મે સાંજે 5 કલાકે જામનગર ખાતે જનસભા સંબોધશે, જેમાં જામનગર અને પોરબંદર લોકસભા બેઠક માટે પ્રચાર કરશે. લોકશાહીના પર્વમાં ઘરના છોકરા પરણાવતા હોય તેવો માહોલ જોવા મળતો હોય છે. બસ ખાલી ઢોલ ઢબુકવા જોઈએ, પછી પગ તો આપોઆપ કામ કરવા લાગે. ક્યાંક મત મેળવવા માટે પ્રયાસ, તો ક્યાંક વધુ મતદાન માટે પ્રયાસ. જી હા, પંચમહાલમાં તો વેપારીઓએ 7મીએ મતદાન પર 7% ડિસ્કાઉન્ટની જાહેરાત નાખી દીધી છે. ઢોલ નગારાનો અવાજ, ઢોલના તાલે ઝૂમતા કાર્યકરો, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ. આ તસવીર છે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાના ધ્રાંગધ્રામાં કરેલા ડોર ટુ ડોર પ્રચારની. અહીં માત્ર કોંગ્રેસના જ કાર્યકર્તાઓ નહીં, પરંતુ આપના કાર્યકરો પણ પ્રચારમાં જોડાયા હતા.